દીવમાં બીચ ગેમ્સ ફેસ્ટિવલની જોરદાર તૈયારી. દમણ દીવ પ્રશાસન ખડે પગે. ફેસ્ટિવલનો ઇનોગ્રેશન ખેલ મંત્રી મનસુખ માંડવિયા સાહેબ કરશે. દીવમાં બીચ ગેમ્સ ફેસ્ટિવલ તારીખ 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી એમ 6 દિવસ રહેશે, જેનું ઇનોગ્રેશન તારીખ 5 જાન્યુઆરી સોમવારના સાંજના ખેલ મંત્રી મનસુખ માંડવિયા સાહેબ કરશે. મંત્રીની સાથે સાથે પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબ તેમજ લેફ્ટનન્ટ ગવર્નર જમ્મુ કાશ્મીર મનોજ સિન્હા સાહેબ, પંજાબ ગવર્નર કમ ચંદીગઢ એડમિનિસ્ટ્રેટર ગુલાબચંદ જૈન કટરિયા સાહેબ હાજર રહેશે. આ બીચ ગેમ્સ ફેસ્ટિવલ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વમાં દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબના દેખરેખમાં થશે. આ 6 દિવસના બીચ ફેસ્ટિવલમાં દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આશરે 1300 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. આ બીચ ફેસ્ટિવલમાં કુલ 8 રમતો રહેશે, જેમાં બીચ વોલીબોલ, પેન્ચાક સિલાટ, બીચ સેપક ટકરાવ, બીચ સોકર, સી સ્વિમિંગ અને પારંપરિક ખેલ મલખમ, બીચ કબડ્ડી અને ટગ ઓફ વોરનો સમાવેશ થાય છે. હાલ ઘોઘલા બીચ ઉપર થનાર આ બીચ ફેસ્ટિવલની જોરદાર તૈયારી થઈ રહેલ છે. દરેક ખેલાડીઓની રહેવાની અને જમવાની સુવિધા દીવ પ્રશાસન દ્વારા થઈ ગયેલ છે, જેમાં દરેક હોટેલો સહયોગ આપી રહેલ છે. દીવમાં 2 વર્ષમાં આ ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબના નેતૃત્વમાં થઈ રહેલા બીચ ફેસ્ટિવલને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થયેલ છે. આ ત્રીજો બીચ ફેસ્ટિવલ પણ સફળતા પ્રાપ્ત કરે તે માટે દમણ દીવની અધિકારીઓની ટીમ સતત કાર્યરત છે.